દાહોદના સિંગવણ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાના વિવિધ 367 કરોડના ખર્ચે કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાના 367 કરોડના વિકાસ કાર્યોની ભેટ દાહોદને આપી હતી. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી દાહોદ જિલ્લાની સંસ્કૃતિ અને પરંપરા અનુસાર આદિવાસી ઝૂલડી અને તીરકામઠા અને કંદોરો પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી અર્જુન મોઢવાડિયા, મંત્રી રમેશ કટારા, સાંસદ જશવંતસિંહ ભાભોર તેમજ દાહોદ જિલ્લાના ધારાસભ્યો સહિત પદાધિકારીઓ અને વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લા માટેના માર્ગ અને મકાન વિભાગ, જિલ્લા આયોજન કચેરી તેમજ આદિજાતિ વિકાસ વિભાગના 294 કરોડના કુલ 875 કામોના ખાતમુહૂર્ત તેમજ 73 કરોડના 328 કામોના લોકાર્પણ કર્યા હતા. આ પ્રસંગે દાહોદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.